એવું તો હું છું કે મારે જવાનું થયું અચાનક અમરેલી. સવારના 5 વાગે જાગી ગયા ને હવે આપણે જવાનું છે દોડવા. રોડે આવી ગયા છે, હવે કડક વાથરી બાંધી નાખવી. જો વર્તાઈ ગયો. શૂલેસ બાંધી લેવી. હા ભાઈ તો મોઢે રૂમાલ બાંધીને થઈ ગયા તૈયાર. ધીરે ધીરે દોડવાનું કરી દીધું ચાલુ. થોડોક દોડે ત્યાં તો મારા આહુડા નીકળી ગયા. કાંઈ નહીં, પોરો ખાઈને આપણે હવે પાછા દોડવાનું ચાલુ કરી દેવી. પહેલો દિવસ છે એટલે એવું તો થયા રાખશે ને. હવે આપણે પાછા વળવાનું છે. આપણે આવી ગયા બગીચે. કસરત કરવા આવ્યા છે એટલે થોડીક કસરત કરી નાખી. આપણને જેટલી કસરત આવડતી હતી એટલી આપણે કસરત કરી નાખી. હા ભાઈને સારું આવડે હો. થોડીક કસરત કરીને આપણે તો નીકળી ગયા આપણા ઘરે જવા માટે. થોડું અંજવાળું થઈ ગયું છે ભાઈ. અને આપણે તો આવી ગયા આપણી શેરીમાં. એ બધાને જય શ્રી રામ. 83મો દિવસ મારી સાથે. હવે આપણે જવાનું છે અમરેલી. અમરેલી જવા આપણે નીકળી જઈએ ને આપણે જવાનું છે બાટલો ભરાવા. રોડ ઉપર ચડાઈ દીધી રેન્જ રોવર. આમાં જાન તો જતી હતી પણ વરાજો ક્યાંય ન દેખાણો. ખબર નહીં પેટ્રોલ પંપ ને ફાળે ક્યાં વહી જાય રેન્જ રોવર. પછી અમે એને રાજી કરવા આપણે એને નાખી દીધું 10 રૂપિયાનું પેટ્રોલ. અમરેલી આવ્યા છે તો ખાલી હાથે જવાય નહીં, નકર સમાજ સ્વીકારે નહીં. આપણે લઈ લીધી ખાંડવી. ઘરે જઈને ભૂકા બોલાવાના છે. શાક માર્કેટ પાસે ઓફિસ આવી ત્યાંથી આપણે પેલા બિલ લેવાનું. હનુમાનપરામાં એને જઈને પહોંચ આપી દેવાનું એટલે આપણે તરત બાટલો આપી દે. આપણે તો એ હતા ગામમાં. ઘરે આવીને આપણે પેલા પડીકા ખોલ્યા. 2 બટકા મોકલો મારા વાલા. હવે આપણે બોલાવાના છે ખાવામાં હાલા. કેમ પણ પૂરું કરી નાખ્યું ને. હવે ભાઈ નિહાળ ભેગું થવું દો ને. એવા રોડા કરતા કરતા હવે આપણે જવી નિહાળે થી આપણે આવી ગયા. કેવું કે કા જઈને તરત વી આવે. જો આપણે હવે આની ઉપર હાલા બોલાવાના છે ભાઈ. બધાને આમંત્રણ છે, તમારે ખાયું તો તમે વી આવો. જો ભાઈ આમંત્રણ કઈ કામનું ન રહ્યું ને. ભાઈ ગસ્તે નકામા છે ભાઈ. ઘણી પ્રયાસ કર્યા પછી આપને મળી ગઈ સફળતા. ગાડી કાઢીને આપણે જઈએ રોડે. દુનિયાના મોટા એટલે કે પહાડી ઇન્સાન. મને તો એમ થતું હતું કે ઝાડવામાં કાઢીને તરત મારા ઘરે ફિટ કરી દઉં. મારી બદલે તમે પેમેન્ટ કરી નાખો. હાલો તમે રહેવા દો, મેં પૈસા દઈ દીધા. હવે પાર્સલ થઈ ગયા. હવે પાર્સલ લઈને આપણે તો નીકળી ગયા ઘર જવા માટે. જરીક રહી ગયા, નકર આ ખાડામાં જવાની હતી ગાડી. પાછું કોઈ મારા ઘરે કોઈ ન કહેતા હો. પાર્સલ લઈને વેવા ઘરે ગમે એમ કરીને કાઢો ચપલામાંથી. આપણે તો જો હાલા બોલાવાનું કરી દેવી ચાલુ. તમને ખબર છે કે આપણે તો ખાવા આટો જન્મા સીવી. આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મળીશું આપણે બીજા વ્લોગમાં.